મરાઠી ટીવી। એકવાર શિયાળાના દિવસોમાં બાદશાહ અકબર પોતાના એક મંત્રી અને બીરબલની જોડે મહેલના બગીચામાં ફરી રહ્યા હતા। તે દિવસે સખત ઠંડી પડી રહી હતી। ઠંડીથી અસ્વસ્થ થઈને બાદશાહે પોતાના મંત્રીને કહ્યું, આ વર્ષે તો ખૂબ જ વધારે ઠંડી પડી રહી છે। જી સાહેબ, તમે સાચું કહો છો। આવી ઠંડી તો પહેલા ક્યારેય જોઈ નથી। લોકોએ ઘરની બહાર નીકળવાનું જ ઓછું કરી દીધું છે। આમ કહેતા બાદશાહ ફરતા ફરતા થોડા આગળ જાય છે અને બગીચાના તળાવના પાણીમાં હાથ નાખીને જુએ છે। અરે મંત્રી ભાઈ, પાણી તો એકદમ બરફ બની ગયું છે। તમે સાચું જ કહેતા હતા કે આવી ઠંડીમાં કોઈ ઘરની બહાર કેવી રીતે નીકળશે? બીરબલ હજી સુધી ચૂપ હતા, એટલે બાદશાહ તેમની તરફ ફરે છે અને આ વાત પર તેમનો અભિપ્રાય લે છે। શું બિરબલ, આમાં તમારો શું અભિપ્રાય છે? માફ કરો સાહેબ, આ વાતમાં મારો અભિપ્રાય થોડો અલગ છે। બીરબલની આ વાત સાંભળીને બાદશાહ તેમને આશ્ચર્યથી જુએ છે અને પૂછે છે, તો તમારો શું અભિપ્રાય છે બિરબલ? મારો અભિપ્રાય એ છે મહારાજ કે જો કોઈ ગરીબને પૈસા મળે તો એ ક્યારેય પણ હવામાનની ચિંતા નહીં કરે। ગમે તેટલી ભયંકર ગરમી અથવા શરદી હોય, તે ઘરની બહાર નીકળવા માટે તૈયાર થઈ જશે। આ સાંભળીને તો બાદશાહ આશ્ચર્યચકિત થઈ જાય છે અને શું તમે કોઈ માણસને આ તળાવના બરફ જેવા પાણીમાં આખી રાત ઊભો રાખીને પોતાની વાતનું પ્રમાણ આપી શકો છો? જો તમે આ વાત સાબિત કરી શકો બિરબલ, તો હું એ વ્યક્તિને 50 સોનાના સિક્કા ઇનામમાં આપીશ। સારું સાહેબ, હું એવો વ્યક્તિ લઈને આવું છું। બીજા દિવસે બીરબલ ગંગાધર નામના એક ગરીબ યુવકને લઈ આવે છે અને પછી, શું તમે આખી રાત પેલા તળાવમાં ઊભા રહી શકશો? જી મહારાજ, હું ઊભો રહી શકીશ। સારું, જો તમે સવાર સુધી ઊભા રહેશો અને જીવતા રહેશો તો હું તમને 50 સોનાના સિક્કા ઇનામમાં આપીશ। આ રીતે ગંગાધર આખી રાત માટે તળાવના પાણીમાં ઊભો રહી જાય છે અને બાદશાહના સૈનિકો તેની પર નજર રાખે છે। બીજા દિવસે જ્યારે બાદશાહ દરબારમાં આવે છે ત્યારે, બિરબલ, પેલો ગરીબ માણસ શું આખી રાત તળાવમાં ઊભો રહી શક્યો? જી સાહેબ, એ આખી રાત તળાવમાં ઊભો રહ્યો અને હવે તમારા ઇનામની રાહ જોતો બહાર ઊભો છે। આ સાંભળીને બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને પેલા ગરીબ ગંગાધરને દરબારમાં બોલાવ્યો। તમારું શું નામ છે? સાહેબ, મારું નામ ગંગાધર છે। ગંગાધર, મને તો આ વાત પર વિશ્વાસ જ નથી આવતો કે તમે તળાવના બરફ જેવા પાણીમાં આખી રાત ઊભા રહીને પણ જીવતા કેવી રીતે બચી ગયા? આ બધું તમે કેવી રીતે કર્યું? સાહેબ, શરૂઆતમાં તો આ બધું ઘણું મુશ્કેલ હતું, પણ થોડા સમય પછી મારી નજર મહેલની એક બારીમાં એક સળગતા દીવા પર પડી અને મેં તે દીવાને જોઈને જ આખી રાત પૂરી કરી। આ સાંભળીને બાદશાહ અકબર ગુસ્સે થઈ ગયા। આ તો તદ્દન છેતરપિંડી છે। તમે તો પાક્કા ફરેબી છો। તમે તો અમારા મહેલના દીવાની ગરમીના સહારે આખી રાત વિતાવી છે। પણ મહારાજ, આવું કેવી રીતે થઈ શકે? હું કંઈ ના જાણું। હું તો ફક્ત એટલું જ જાણું છું કે તમે છેતરપિંડી કરી છે। તમે બિરબલના માણસ છો એટલે તમારા પર તરસ ખાઉં છું, નહીં તો કડક સજા આપત। સૈનિકો, આ માણસને દરબારની બહાર ફેંકી દો। બાદશાહ અકબરનો આ આદેશ મળતા જ સૈનિક ગંગાધરને દરબારની બહાર કાઢી મૂકે છે અને પછી બીજા દિવસે, શું આજે બિરબલ દરબારમાં આવ્યા નથી? નહીં મહારાજ, બિરબલ હજુ સુધી નથી આવ્યા। એવું શું કારણ હોઈ શકે? સૈનિકોને કહો કે બિરબલના ઘરે જઈને જાણકારી મેળવે કે તે હજી સુધી દરબારમાં કેમ નથી આવ્યા।
બાદશાહ અકબરની આ આજ્ઞા પછી સૈનિક બીરબલના ઘરે જાય છે અને પછી ત્યાંથી આવીને તેમને જણાવે છે, મહારાજ, બિરબલ જમવાનું બનાવી રહ્યા છે અને એમણે કહ્યું છે કે જેવું જમવાનું બની જશે કે તરત જ તે દરબારમાં હાજર થઈ જશે. સૈનિકની આ વાત સાંભળીને બાદશાહ અકબરને કંઈક શંકા થાય છે અને તે વિચારે છે કે આવું પહેલા તો ક્યારેય થયું નથી, પછી આજે કેવી રીતે થઈ રહ્યું છે? સમય કરતા પહેલા દરબારમાં હાજર રહેવાવાળા બિરબલ આટલું મોડું કયા કારણથી કરી રહ્યા છે? જઈને જોવું પડશે. આવું વિચારીને બાદશાહ અકબર બીરબલના ઘરે જાય છે અને જોવે છે દિવાલમાં ખૂબ ઊંચાઈ પર એક ખૂંટી પર એક કઢાઈ લટકાવેલી છે અને તેની નીચે જમીન પર આગ સળગી રહી છે. આ જોઈને બાદશાહ અકબર બીરબલને પૂછે છે, આ શું કરો છો બિરબલ? સાહેબ, મારા જમવા માટે ખીચડી બનાવી રહ્યો છું. આ સાંભળીને બાદશાહ આશ્ચર્યચકિત થઈ જાય છે અને અરે બિરબલ, ગાંડા થયા છો કે શું? આ રીતે ખીચડી કેવી રીતે બની શકે? કઢાઈ તો જુઓ, કેટલી ઊંચાઈ પર લટકાવેલી છે અને અગ્નિ તેનાથી કેટલા દૂર જમીન પર સળગી રહ્યો છે. અરે આટલા દૂરથી કઢાઈમાં ખીચડી બનાવવા માટે ગરમી કેવી રીતે પહોંચી શકે? માફ કરો સાહેબ, જો મહેલના દીવાથી ગંગાધરને ગરમી મળી શકે તો આ કઢાઈને પણ મળી શકે, કારણ કે આ તો તેનાથી બહુ ઓછા અંતરે છે. બીરબલના આવું કહેવાની સાથે જ બાદશાહ અકબર સમજી જાય છે કે બીરબલ આ બધું નાટક શા માટે કરી રહ્યા છે અને એટલે જ તે હસવા લાગે છે અને પછી હસતા હસતા બીરબલને કહે છે, બિરબલ, હું ગંગાધરને આજે જ દરબારમાં બોલાવીને તેને તેનું ઇનામ આપીશ. એટલે હવે આ ખીચડી બનાવવાનું છોડી દો અને અમારી સાથે દરબારમાં ચાલો. ત્યારબાદ બાદશાહ અકબર ગંગાધરને સોનાના સિક્કાઓ ઇનામના રૂપે આપે છે. ગંગાધર પોતાનું ઇનામ મેળવીને ખૂબ જ ખુશ થાય છે. મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે કોઈની પણ સફળતા પાછળની મહેનતને જાણ્યા વગર તેના વિશે પોતાનો અભિપ્રાય ન આપવો જોઈએ. મિત્રો, આવા વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં.